खबर पड़ी गई बधाने तार में पूर्व अक्षरो धन ऊंचा स्थिति में केम के धन छे ऊंचू स्थिति में ऋण नीचू स्थिति में बोलो बधाने क्लियर थई गयुं आ बोझ आईएमपी आटला करजो आ वखते बोर्ड में हाँ करी देजो भाई 100% करी देजो હવે જોઈએ સ્વાધ્યાયનો 6.10 રકમ સમજીએ જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય અહીં પૃથ્વીનું કીધું છે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક કે ઉધ્વ ઘટકની વાત કરી નથી અને ડીપ એંગલ 30 અંશ હોય તો ડીપ એંગલ સુધી ચેપ્ટર 5 માં હોય તમે એક નાનો ટોપિક સમજાવી દઉં છું યાદ રાખજો जो पाखोना छेड़ा वच्चेनो गाळो 25 मीटर होय तो तेमनी वच्चे उत्पन्न थतो वोल्टेजनो तफावत शुं हशे पहेला क्वेश्चन समजीए ओके आपणी पासे 4 दिशाओ छे ओके आ समजीने करवा એટલે આપણે થોડું વધારે ખબર પડે પૂર્વ અને પશ્ચિમ ઓકે જેટ વિમાન પશ્ચિમ દિશામાં જાય છે બરાબર अपनी पास जेट विमान जाए एनी आ पाखो छे बराबर आ बनाई दीधुं पाखो जेट विमान जेवुं बराबर तो पाखो उत्तर दिशा में आवी हवे सांभळजो नोट जे चैप्टर 5 में पृथ्वीना चुंबकीय क्षेत्रना बे घटक एक समक्षितिज घटक અને એક ઉધ્વ ઘટક સમક્ષિતિજ ઘટકનું સૂત્ર છે b cos phi phi ને ડીપ એંગલ કહેવાય આનું સૂત્ર છે b sin phi આ સમક્ષિતિજ ઘટક અને શું છે અને આ શું છે b sin phi શું છે એનો ઉધ્વ ઘટક આ પાકો બંને સાઈડમાં છે ઓકે તો સમક્ષિતિજ ઘટક આપણે કીધું ઉત્તર દક્ષિણ તો ઉધ્વ ઘટક ક્યાં છે નીચે તરફ હશે समक्षितिज घटक आम थयो उध्व घटक क्या थयो नीचे आपणे तो बे पाखो वच्चेनुं अंतर केटलुं आव्युं छे 25 मीटर छे आ बंने वच्चे आपणे वोल्टेज तो विचार लंबाई अने बी एक ज दिशामां होय तो चुंबकीय क्षेत्र उत्पन्न थाय ने एल वी अने बी त्रणेय लंब होवा जोईए तो वी नी दिशा आम छे ओके तो पाखो नी दिशा पण आम छे वेग पण आ पाखो नी लंबाई अने चुंबकीय क्षेत्र એટલે સમક્ષિતિજ ઘટક આમ હશે હમણાં જ આકૃતિ દોરી આપણે સમક્ષિતિજ ઘટક દોર્યો તો BH તો BH કામનું નથી તો લંબ ઘટક ક્યાં થાય અને લંબ ઘટક ક્યાં બને નીચે તો એનો મતલબ કયો ઘટક જવાબદાર બનશે લંબ ઘટક તો લખું છું તો પાંખો પર असर करतो चुंबकीय क्षेत्रनो घटक कयो बने BV बराबर B sin phi ओके तो पाखो में उद्भवतो EMF शुं थाय BVL थाय पण अहींया कयो घटक आवशे BV એટલે BV sin phi into V into L बधी किंमतो आपी छे रकम B કેટલો આપે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે 5 × 10⁻⁴ ડીપ એંગલ phi કેટલો આપે છે 30 અંશ વેગ કેટલો આપે છે 1800 કિલોમીટર પ્રતિ અવર મીટર પ્રતિ સેકન્ડ ફરો 5 / 18 ગુણશો અને લંબાઈ તમને આપી છે 25 મીટર આકૃતિ ખબર પડી ગઈ બધાને કેમ BH અસરકારક નથી કેમ કે પાંખો અને BH પાંખોની લંબાઈ અને BH બંને એક જ દિશામાં છે हमने જોયું તો ને આપણે અહીંયા લંબાઈ અને V એક જ દિશામાં છે B અને V પણ એક દિશામાં ના હોવા જોઈએ ચુંબકીય ક્ષેત્ર અને V પણ એક દિશામાં ત્રણે લંબ હોવા જોઈએ તો લંબાઈ આમ થઈ વેગ આમ થયો ચુંબકીય ક્ષેત્ર અંદર થયું કયો ઘટક BV ત્રણે પરસ્પર લંબ હોવા જોઈએ
બોલો ક્લિયર, બધાને આવડી ગયો? પરફેક્ટ. ડાઉટ છે તો બોલજો. બધી ફિગર સાથે સમજાવવું જોઈએ, એક એક વસ્તુ. ઓકે, સીધું સૂત્ર લખીને સમજાવી શકાય, બરોબર. હું એમ કહી દઉં ભાઈ યાદ રાખવાનું બીબી બરાબર બી સાઈન ફાઈ થાય, પણ આ ત્રણેય લંબ હોવા જોઈએ તો જ આપણે કરી શકીએ. ના પડે તો મને કહો, ફરી સમજાવો. બધાને ક્લિયર ને? તો વેગની દિશા આમ છે, લંબાઈ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર નીચે છે. ઓકે, હવે આપણે આ રીતની અંદર જે આપણે રીત નંબર 2 લખી દીધી, રીત નંબર 2 માં એક ઉદાહરણ છે, એમાં આલેખ વાળો છે. ઉદાહરણ છે 6.6, એની 6.8 જગ્યા છોડી રાખજો, એની જગ્યા છોડી રાખજો, બરાબર. કેમ કે આલેખ વાળો હું પ્રશ્ન છેલ્લે સમજાવું છું, આ બધા પતી જાય ને એટલે છેલ્લે સમજાવીશ, એ લાંબો છે, ખોટો લેક્ચર બગાડશે. ઓકે, હવે જોઈએ રીત નંબર 3. આ મેસેજ ઓછા આવે એટલે બધા વાતો કરે શું આજે? ઓકે, હા, ચેટિંગ કરે છે. ચેટિંગ, ચીટિંગ અને મીટિંગ એ હંમેશા બહુ હાનિકારક છે. ગમે ત્યારે એનો ભડકો થાય. શું? ચેટિંગ, ચીટિંગ અને મીટિંગ. ઓકે, આ ત્રણનું સોલ્યુશન શું? ચાન્ટિંગ. ક્લિયર છે? ફરી ચેટિંગ, ચીટિંગ અને મીટિંગ આ ત્રણેય વસ્તુ હાનિકારક. ત્રણનું સોલ્યુશન શું? ચાન્ટિંગ. પણ બધા શું કરે? ચાન્ટિંગ 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 ની સર કાંટ કાંટ કાંટ. ચાન્ટિંગ એટલે જાપ જાપ જાપ, મંત્રોચ્ચાર, જાપ કરવા, ભગવાનના નામનો જાપ કરવો. અને ચાન્ટિંગ કહેવાય. આપણે માળા ફેરવીએ ને એટલે ઇંગ્લિશમાં ચાન્ટિંગ કહેવાય. ઓકે, એટલે ચેટિંગ, ચીટિંગ અને મીટિંગ નું સોલ્યુશન શું? ચાન્ટિંગ. ઓકે, પણ લોકો શું કરે? ચાન્ટિંગ 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 નહીં સર, કાંટ કાંટ કાંટ. હું કરીશ નહીં, કરીશ નહીં. ઓકે, ભાઈ મારી હંમેશા વાતોમાં છેલ્લે તો ભગવાન જ હોય છે ભાઈ. ઓકે, એ પેલું મહત્વનું છે, એટલે હું વારંવાર એ વસ્તુ યાદ કરાવતો રહું છું. રીત નંબર 3, આત્મ પ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ પર આધારિત દાખલા. સૂત્રો: આત્મ પ્રેરકત્વ L બરાબર સૂત્ર N phi upon I. નંબર 2, આત્મ પ્રેરિત EMF નું સૂત્ર -L di/dt. નંબર 3, હા ભાઈ સારું, ચુંબકીય ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 Li². ઓકે, 4, અન્યોન્ય પ્રેરકત્વ નું સૂત્ર શું? યાદ કરો, M di/dt. પણ આ સૂત્ર ક્યારે વાપરે? બીજામાં EMF ઉત્પન્ન થાય તો પ્રથમમાં પ્રવાહ પસાર કરવો પડે. બીજું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું હતું? M બરાબર, માનો કે પ્રથમમાં પ્રવાહ પસાર કરે તો બીજામાં ફ્લક્સ સંકળાય. ઓકે, M બરાબર આપણે લખતા જેમાં ફ્લક્સ સંકળાય એ 2-1 લખતા, પણ 2-1 બરાબર M125 બરાબર M. આપણે રેસિપ્રોસિટી થિયરમ કહેતા, રાઈટ? સારું,
તો આપણને આટલા સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, એક બીજું યાદ કરીએ, સોલેનોઇડ નું આત્મા પ્રેરકત્વ શું હતું? એમાં લખતું આપણે L બરાબર મ્યુ 0 n સ્ક્વેર અપોન 4, અને બીજું સૂત્ર હતું મ્યુ 0 n સ્ક્વેર L a લખતા. ના, હા માઇનસ રહી ગયો, સોરી, માઇનસ તો છે, આપણે માઇનસ લખવાનું. ચલો આટલા રેડી, બધાને સૂત્રો આપણે ભણ્યા. અને આપણના સમ્સ લખીએ. બોર્ડમાં હું 100% કહું છું, આ પાર્ટમાં જે થિયરી તો મેં તમને કીધી જ છે, અને સમ્સ પ્રશ્ન છે જ, ફાઇનલ કરી દીધું છે, પૂછવાનું. ઓકે, મેની અંદર 22મી તારીખે. ઓકે, પહેલું જ પેપર ફિઝિક્સ નું. ઓકે, સ્વાધ્યાયનો 6.8 રકમમાં જોઈએ. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી લઈને 0 એમ્પિયર નો ઘટાડો થાય છે. 200 વોલ્ટના સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય તો આત્મા પ્રેરકત્વનો અંદાજ મેળવો. આ નહીં હોય તો નીટમાં 4 થી 5 વખત પ્રશ્ન પૂછે છે. આંકડા બદલેલા 4 થી 5 વખત કહું છું. સમય આપણને આપે છે 0.1 સેકન્ડ. પ્રવાહ 5 એમ્પિયર અને 0 એમ્પિયર નો ઘટાડો થાય છે. ઈએમએફ 200 વોલ્ટ. તો આત્મા પ્રેરકત્વ કેટલું? સૂત્ર યાદ કરો, -L di/dt. તો E બરાબર -L di ની કિંમત I2 - I. આજની ફોલોઅપ ની અંદર લાસ્ટ ટાઈમ જે ચલાવ્યું હતું એ પૂછાશે. ઓકે, હું તમને ધારો કે ગ્રુપમાં કઈ ન મોકલું ફોલોઅપમાં શું પૂછા, તો સમજો લાસ્ટ ટાઈમ જે ચલાવ્યું એ પૂછાશે. ઓકે, હા સમ્સ ચલાવે થાય, અને આપણે થિયરી હતી ને નાની પેલી. ઓકે, સારું. ઈએમએફ કેટલા વોલ્ટ આપ્યા હતા? આપણને 200 વોલ્ટ. L આપણે શોધવાના છે. I2 0 છે, I1 કેટલા છે? 5. dt કેટલા છે? 0.1. હું કઈ ના પૂછું તમને, જ્યારે કે કોઈ મેસેજ ના મોકલું તો તમારે સમજી લેવાનું કે તમારે લાસ્ટ ટાઈમ જે ચલાવ્યું એ પૂછાશે. મેં પીડીએફ મૂકી કાઢી છે, સમ્સ મેં ચોપડામાં ગણ્યા તો એ બી મેં મૂકી છે, અને આજે મેં આખી પીડીએફ પણ મૂકી છે, તમે ગ્રુપમાં જોઈ લેજો. જે સમ્સથી મેં લાસ્ટ ટાઈમ ચલાવ્યા હતા એ પીડીએફ તો મેં લાસ્ટ લેક્ચરમાં મૂકી હતી, અને આજે મેં પીડીએફ મૂકી છે બપોરે કે લગભગ આસપાસ. આખા બધા જ ફર્સ્ટ ટુ એન્ડ સુધીની મૂકી. તમે જોજો, તમે જુઓ પછી મને કહો કે સર મૂકી નથી કે નહીં મૂકી. ઓકે, બસ બીજું બધું જો કરશે. ઓકે, માઇનસ પાસે માઇનસ માઇનસ કટ થાય તો L બરાબર 200.0.5 નીચે જશે. ઓકે, મંદિરમાં ગયા તો ભગવાન દર્શન ના કરે, સારું મંદિરમાં કોણ કોણ આવ્યું એની પર નજર રાખે. ઓકે, ભગવાને કેવા કપડા પહેરે ના જોવે, પેલી બાજુ વાળી આવી એને કેવા કપડા પહેરે બધે મગજમાં યાદ રહી ગયા હોય, ફીટો ફીટ યાદ રહી ગયા હોય. ઓકે, ભગવાનના ઉપર ભગવાને કેવો ઉપર ફેટો પહેર્યો છે, ભગવાનના ઉપર જે મેકઅપ કેવો કર્યો છે એ ના જોવે, બાજુ વાળી કેવો મેકઅપ કર્યો એને યાદ રહી ગયું હોય, બરોબર નું યાદ રહી ગયું હોય. ઓકે, હા એ વસ્તુ છે. મંદિરમાં એવું કરે પછી કે મંદિર દર્શન કરીને જ આવ્યો છે ભાઈ, તું બરોબર સાચી વાત, તું દર્શન કરીને આવ્યો છે. કોઈને લગ્નમાં ગયા હોય તો લગ્ન કોને એને ના ખબર હોય, પણ લગ્નમાં ખાવાનું શું શું હતું એ બધું ખબર હોય ને, એ જોવાય ના ગયો હતો હોય કોના લગ્ન હતા. વરરાજાને ના જુએ, જે આવ્યું હોય જે છોકરીને લગ્ન એને ના જુએ, પાણીપુરી ઠોકા ઠોકાર કર બેઠો બેઠો, ચાટ ઠોકા ઠોકાર કર, ચાઇનીઝ હોય તો એટલું બધું ખાય ને જીવનમાં ખાધું ને એટલું ઠોક ઠોક કરે પાછું. અને પાણીપુરી હોય તો બૈરો તો લોહી જ પી જાય. બોલો, પુરુષોને જવા જ ના દે, પાછા ઉભા રહો કે પાણીપુરી ખાધી જ ના જીવનમાં એવું કરે.
એ બધું ભૂલી જ જાય. અને જો બાજુ ઘરવાળા આવ્યો ને ઠુવા મારે, આમાં તમે ખાવા આયા, તમે આયા એમ કે. આમ પ્રેરણા જેવા તો પાછું સ્ટ્રો લઈને જ જાય સીધું, પેલું પાણીપુરીનું પાણી હોય ને પાણી, એમાં સ્ટ્રો જ નાખ કરીને પી જાય બધે બધું. ના હો સર, હું આવું નહીં કરતી. જો કહી દીધું ને ત્યારથી મેં ના પાડી. ઉપરથી બોયઝો તૂટી પડે સર. આ બધું એવું રહેવાનું બધું. આ અને પાછું આ હમણાં ગણપતિ બાપાનો ઉત્સવ ગયો એટલે બધું લાડુ બાડુ બન્યા ના હોય એટલે થોડું આમ એવું રહેવાનું બધું. ચલો કઈ વાંધો નહીં. સ્વાધ્યાયનો 6.8 આપણે પૂરો કર્યો. ઓકે, હવે જોઈએ સ્વાધ્યાયનો 6.9. ક્વેશ્ચન જોઈએ. સ્વાધ્યાયનો 6.9 ક્વેશ્ચન. પાસ પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 એટલે m બરાબર 1.5. ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો થાય છે. તો સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર શું થાય? તો જોઈએ આપણે. અન્યોન્ય પ્રેરકત્વ આપણને આપ્યું છે કેટલું, m બરાબર 1.5 હેનરી. સમય આપણને આપ્યો છે કેટલો, dt 0.5 સેકન્ડ. વિદ્યુત પ્રવાહમાં ફેરફાર ડેલ્ટા ટી આપી દો. વિદ્યુત પ્રવાહ ડેલ્ટા I2 માઇનસ I1 20 માઇનસ 0 એટલે 20 એમ્પિયર. 0 થી 20 એમ્પિયર થાય છે. તો ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો? તો આપણને ખબર છે m બરાબર સૂત્ર તો ડેલ્ટા phi upon ડેલ્ટા ટી. નંબર લખ્યો આપણે phi upon I. ફેરફાર લખ્યો ડેલ્ટા phi, તો પ્રવાહ લખ્યો ફેરફાર ડેલ્ટા I. આ તો ડેલ્ટા phi શોધવાના છે એટલે m ઇન્ટુ ડેલ્ટા I. બોલો m કેટલા આપે છે રકમમાં 1.5, ડેલ્ટા I કેટલા આપે છે 20, એટલે જવાબ આપશે 30 વેબર. એક્સ્ટ્રા કહું, જો EMF પૂછ્યું તો શું કરો? તો m di by dt થાય. તો m કેટલા થાય 1.5, di એટલે ફેરફાર સૂક્ષ્મ લીધો 20 એમ્પિયર, dt એટલે કેટલા થાય, સમય આપ્યો આપણને 0.5. તો 0.5 1.5 ગુણ્યા 20 એટલે 3 થાત. અને આ ઉપર જાય એટલે 60 વોલ્ટ આવે. એટલે માઇનસ મૂલ્ય લઈએ એટલે પ્લસ કરી દેવાનું. આ એક્સ્ટ્રા બરાબર આવડે. આ પૂછે તો, પૂછ્યું નથી, પૂછે તો. હવે સ્વાધ્યાયમાં દેખો આપણે 6.3 થી લઈને 6.10 સુધીના બધા પતી ગયા ને. કયો બાકી રહ્યો? 6.6 બાકી રહ્યો. સ્વાધ્યાયમાં 6.6 ખાલી બાકી રહ્યો, બાકી બધા પૂરા થઈ ગયા જોઈએ. ઓકે રાઈટ. હવે જો ઉદાહરણ દેખો. ઉદાહરણ નંબર દેખો 6.10 અને 6.11. पहले 6.10 देखो, પછી 6.9 देखो. ये 1.5 છે.
ઉદાહરણ નંબર 6.10 આ જે પેમ્પલેટમાં છે આની જગ્યાએ મેં સ્વાધ્યાયનો 6.10 એવું લખી ગયું છે પેમ્પલેટમાં, એટલે તમે સુધાર નાખજો. તમે જે મેં પીડીએફ મોકલી ને આખી ચેપ્ટરની એમાં જોઈ લેજો તમે, એમાં ભૂલથી લખાઈ ગયું છે સ્વાધ્યાયનો 6.10. ઉદાહરણ 6.10 કરી નાખજો. ક્વેશ્ચન જોઈએ. ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ એ સોલિનોઇડની એલ લંબાઈના પદમાં સોલિનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર તારવો. ઓકે, પહેલો જવાબ સોચો. આ વેરી મોસ્ટ આઈએમપી ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, તો સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા સૂત્ર તારવો. સોલિનોઇડમાં આઈ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ઈએમએફ શું થાય? તો સૂત્ર આપણને ખબર છે. સોરી, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો આપણને ખબર છે μ0 ni. આમાંથી આઈ ને કરતા બનાવો એટલે μ0 b/μ0 થશે. સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ શું હતું? આપણે સૂત્ર ધાર્યું સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વનું સૂત્ર. તો સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વનું સૂત્ર શું છે? μ0 n² La. ઓકે, તો સોલેનોઇડ ની ચુંબકીય ઉર્જા શું થાય? તો U બરાબર 1/2 Li². L કેટલા છે આપણી પાસે? μ0 n² La. I કેટલા છે આપણી પાસે? b/μ0 હોલ સ્ક્વેર. સાદુરૂપ આપીએ μ0 n² La ઇન્ટુ b² μ0² n² થાય. સારું, n² કટ થવાના. U બરાબર 1/2 μ0 b² La લખાશે. હવે એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા શું થાય? જેને આપણે UB વડે બતાવતા. એકમ કદ દીઠ તો 1/2 μ0 b² La. કદનું સૂત્ર શું થાય? La થાય. આ જવાના 1/2 b²/μ0. રેડી? કદનું સૂત્ર લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ 1/2 તો ખરા છે. તો UB 1/2 b²/μ0. આ સૂત્ર યાદ રાખવાની એમસીક્યુ માં પૂછાય છે કે સોલેનોઇડની ચુંબકીય એકમ કદ દીઠ એટલે કે ઉર્જા ઘનતા, એકમ કદ દીઠ ઉર્જાને આપણે શું કહેતા? ઉર્જા ઘનતા પણ કહેતા. ચેપ્ટર નંબર આપણે 2 માં પણ લખ્યું હતું આગળ. UB છે આ સૂત્ર. ચુંબકીય ઉર્જા U/V, એકમ કદ દીઠ ઉર્જા. U ની કિંમત મૂકી મેં, V ની કિંમત La, La કટ 1/2 અહીં મેં ભૂલ કરી, μ0 નીચે આવે. એક μ0 અહીંથી ઉડે ને, મેં ઉપર લખી કાઢે છે. હા મેં ઉપર નીચે છે. અહીંયા ઉડે ને μ0, અહીંયા n² છે એટલે એક નીચે ઉડશે ને, એટલે નીચે. રેડી? તો આ ઉર્જા ઘનતા આ એમસીક્યુ માં પણ યાદ રાખવાનું ખાસ. ઓકે, હવે બીજો સવાલ શું? આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય? ઓકે, આને કેવી રીતે સરખાવી શકાય તો જોઈએ, સાંભળજો. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણેલા તો પહેલી લખું છું ચુંબકીય ઉર્જા ઘનતા નું સૂત્ર શું આવ્યું?
1/2 b² upon μ0, રાઈટ. અને વિદ્યુત ઉર્જા ઘનતા, કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ઘનતા નું સૂત્ર શું? UE લખતા 1/2 cv². આ બે સૂત્રો આપણે લખેલા. ઓકે, આના સોરી, આ તો ઉર્જા સૂત્ર મેં લખ્યું, ભૂલ છે. ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 ε0 e² હતું. સમીકરણ 4 અને સમીકરણ 5. આ ઉર્જા ઘનતા જે આપણે તત આરવ્યું, અને આ સૂત્ર હતું ચેપ્ટર નંબર 2 માં 1/2 ε0 e² ઉર્જા ઘનતા. હવે આ બંને સમીકરણ તમે જુઓ, આ બંને સમીકરણ દેખો તો 1/2 છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા μ0 1/μ0, તો એપ્સિલોન 0 આપણે ચેપ્ટર નંબર 4 માં પણ યાદ હતું 1/μ0 બરાબર એપ્સિલોન 0 એમ કહીને આપણે સરખામણી પણ જોઈ હતી આપણે આવી. ઓકે, આ બંને ઉર્જા ઘનતા દેખો પોતપોતાના ક્ષેત્રોના વર્ગના સમપ્રમાણમાં છે. પોતપોતાના વર્ગોના ક્ષેત્રોના શું છે? સમપ્રમાણમાં છે. એટલે કે UB ચલે b² છે અને UE ચલે e² છે. ઓકે, આ યાદ રાખવાનું MCQ માટે. ઓકે, આ બંને સમીકરણો આ રીતે સરખાવી શકાય છે. અને આ બંને સૂત્રો કોઈ પણ પ્રકારના વિસ્તારમાં લાગુ પડી શકાય. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 6.9. હા, બધું જ છે. મેં મોકલી કાઢી છે PDF. એટલે કેટલી વાર આની PDF હવે તમારે જરૂર નથી, મેં મોકલી કાઢી છે. એની અંદર મેં બધા સમ્સ લખેલા છે, તમે જોઈ લેજો. આની જરૂર તો આ મોકલી દઈશ. ઉદાહરણ 6.9. હવે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટરના સમ્સ પરથી 3-4 જેવા બાકી રહેશે. બે સમકેન્દ્રિત ગોળાકાર ગુંચળામાં એક નાની ત્રિજ્યા R1 નું, બીજી મોટી ત્રિજ્યા R2 નું, કે જ્યાં R1 <R2, R2 બહુ જ મોટું છે, કેન્દ્રો સંપાત થાય છે, સમઅક્ષીય મૂકવામાં આવે તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. તો આ માન લો કે R1 ત્રિજ્યા વાળું ને R2 ત્રિજ્યા છે, R2 મોટા છે. જે મોટું એમાં પ્રવાહ પસાર કરવા, માન લો કે I2 પ્રવાહ પસાર કરવા, તો નાની ત્રિજ્યા સાથે વાળી રિંગ સાથે શું સંકળાશે? ચુંબકીય ફ્લક્સ સંકળાય તો અન્યોન્ય એટલે એકમાં પ્રવાહ પસાર થાય, બીજામાં શું સાંકળવું પડે? ફ્લક્સ સાંકળવું પડે. આવામાં ફ્લક્સ ક્યારે સંકળાય? જ્યારે આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય ત્યારે. તો આની ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો R2 ત્રિજ્યા વાળી રિંગના કારણે કેન્દ્ર O પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? R2 નામ B2 આપી દો. ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર, યાદ કરો રિંગના કેન્દ્ર પર ચેપ્ટર નંબર 4 પણ μ0I/2R, R2 પ્રવાહ I2. તો R1 ત્રિજ્યા વાળી રિંગ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ કેટલું? ∅1. તો R1 વાળી રિંગ સાથે સંકળાયું છે. ઓકે, નામ 1 કેમ કે નામ આપણે 1 આપ્યું છે. તો ∅ બરાબર શું થયું? BA. કોના કારણે સંકળાય? R2 ના ચુંબકીય ક્ષેત્રના કારણે. કોની સાથે સંકળાયું? પ્રથમ રિંગના કેન્દ્ર સાથે, એટલે B1. તો B2 કેટલા છે? μ0I2/2R2. પ્રથમ રિંગની ત્રિજ્યા R1 એટલે πR1². તો અન્યોન્ય પ્રેરકત્વ કેટલું? તો અન્યોન્ય પ્રેરકત્વ M બરાબર. તો બીજી રિંગમાં ફ્લક્સ સંકળાયું, સોરી પ્રથમ રિંગમાં ફ્લક્સ સંકળાયું, બીજી રિંગમાં પ્રવાહ પસાર કર્યો. તો ∅1 કેટલા આયા આપણી પાસે? આટલા હતા. μ0I2/2R2 × πR1² I2 જશે. તો M બરાબર μ0πR1² 2R2.
બોલો આવડે બધાને? તૈયાર? બરોબર, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ઓકે, બીજી વસ્તુ સાંભળજો, ફોલોઅપ રાત્રે આપણે જે 9 વાગે છે એમાં લાસ્ટ ટાઈમના સમ્સ પૂછવાના છે, બરોબર.